નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાકિસ્તાન સાથે તણાવ અને યુદ્ધ વિરામ બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદી। વેપારની દુનિયાના બે મોટા પ્રતિસ્પર્ધી અમેરિકા અને ચીન વચ્ચે થતું ટ્રેડ ડીલ, દુનિયાભરમાં ખુશી। શેરબજારનો સેન્સેક્સ 2975 પોઈન્ટ ઉચકાતા રોકાણકારોની મૂડીમાં ₹16 લાખ કરોડનો વધારો। દક્ષિણ કોરિયા અને ભારતની કંપની વચ્ચે વિશિષ્ટ ઉત્પાદનો માટે કરાર, જામનગરમાં યોજાતો પ્રથમ સેમિનાર। જામખંભાળિયામાં હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરતું જામનગરનું ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિઓ સર્જાયા બાદ શસ્ત્ર વિરામની જાહેરાત થઈ ચૂકી છે। તે દરમિયાન વડાપ્રધાન મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે એવી જાહેરાત આજે સોમવારે સાંજે 5 વાગ્યા આસપાસ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા। આ પછી ત્રણેય સેનાના DGMઓ છેલ્લા 3 દિવસથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા। વડાપ્રધાન પોતાના આજના સંબોધનમાં ઓપરેશન સિંદૂર અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી। આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે 10 મેના રોજ રાત્રે 11:30 વાગ્યે પાકિસ્તાનના લોકોને સંબોધિત કર્યા હતા। આજે સમયના અભાવે અમે વડાપ્રધાનનું આ સંબોધન પ્રસારિત કરી શક્યા નથી, જે આવતીકાલના મંગળવારના ન્યૂઝમાં આપ સૌ દર્શકો નિહાળી શકશો। વિશ્વની બે મહાસત્તાઓ અને મોટા અર્થતંત્ર એવા અમેરિકા અને ચીન આખરે વેપાર યુદ્ધ ઘટાડવા માટે એક કરાર પર પહોંચ્યા છે। અમેરિકાના પાટનગર વોશિંગ્ટન અને ચીનના પાટનગર બેઇજિંગ બંને પારસ્પરિક ટેરિફ ઘટાડવાના કરાર પર સંમતિ આપી છે। બંને દેશો આગામી 90 દિવસ માટે એકબીજા પર લાદવામાં આવતા પારસ્પરિક ટેરિફમાં 115% ઘટાડો કરશે। અમેરિકા અત્યાર સુધી ચીનથી આવતા માલ પર 145% ટેરિફ લાદતું હતું, તેથી હવે તે 90 દિવસ માટે ઘટાડીને 30% કરવામાં આવશે। તે જ સમયે ચીને અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જે ઘટાડીને માત્ર 10% કરવામાં આવશે। જીનીવામાં ચાઇનીઝ અધિકારીઓ સાથેની વાતચીત બાદ US ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે મીડિયાને જણાવ્યું હતું કે બંને દેશો 90 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવા માટે સંમત થયા છે અને પારસ્પરિક ટેરિફમાં 115%નો ઘટાડો કરવામાં આવ્યો છે। અમે ઈચ્છીએ છીએ કે ચાઇનીઝ બજાર અમેરિકન માલ માટે વધુ ખુલ્લું બને, એમ અમેરિકાના વેપારી સેક્રેટરી બેસન્ટે કહ્યું હતું। ભારતમાં સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો મળતા શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ધૂમ તેજી જોવા મળી હતી। BSEનો સેન્સેક્સ 2975 પોઈન્ટ ઉચકાયો છે, જ્યારે નિફ્ટીએ 916 પોઈન્ટનો રેકોર્ડ જમ્પ નોંધાવ્યો છે, જેને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે અને શેરબજારની આ તેજીને કારણે રોકાણકારોની મૂડીમાં ₹16.11 લાખ કરોડનો વધારો થયો છે। ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો તણાવ યુદ્ધ વિરામને કારણે દૂર થતા સ્થાનિક રોકાણકારોના બાઇંગ સેન્ટિમેન્ટ સુધર્યા છે। બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે પણ સફળ ટ્રેડ ડીલના કારણે વિદેશી રોકાણકારોએ પણ લેવાલી નોંધાવી છે। પરિણામે સેન્સેક્સ અને નિફ્ટીમાં 4% સુધીનો ઉછાળો નોંધાયો છે, જે છેલ્લા 4 વર્ષમાં બીજો સૌથી મોટો ઉછાળો છે। અગાઉ 1 ફેબ્રુઆરી 2021ના રોજ બંને ઇન્ડાઇસિસ ઇન્ટ્રાડે 4.7%થી વધુ ઉછળ્યા હતા। બપોરે 3:30 વાગ્યે બજાર બંધ રહ્યું ત્યારે શેરબજારનો સેન્સેક્સ 2975 પોઈન્ટના ઉછાળે 82,429 અંક પર બંધ રહ્યો હતો। નિફ્ટી 916 પોઈન્ટ ઉછાળા સાથે 24,924 પર બંધ રહ્યો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં સાઉથ કોરિયાની કંપનીનો અને ખંભાળિયામાં નમ્રતા વેલનેસ સેન્ટરનો હેલ્થ અવેરનેસ સેમિનાર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ,
બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. સિદ્ધિવિનાયક સમર્થ હોસ્પિટલ જામનગર દ્વારા સૌ પ્રથમ વખત લાલપુર, સિક્કા અને જામ ખંભાળિયા ખાતે સ્ત્રી અને પુરુષ વંધ્યત્વ નિવારણ માટે સંપૂર્ણ મફત નિદાન કેમ્પ. આ કેમ્પમાં સ્ત્રી રોગ, વંધ્યત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત ડોક્ટર ગાયત્રી ઠાકર નિસંતાન દંપતીઓનું નિદાન કરી સંતાન પ્રાપ્તિના દ્વાર ખોલશે. શા માટે આ કેમ્પ તમારા માટે મહત્વપૂર્ણ છે? વારંવાર થતા ગર્ભપાતથી જીવનમાં નિરાશા છવાઈ ગઈ છે. ઉંમર વધતી જાય છે પણ માતા બનવું દૂર સપનાની જેમ લાગે છે. પિતા બનવામાં અડચણ શુક્રાણુની ઘટતી તાકાતને કારણે છે. ગર્ભનળી બંધ છે અને વર્ષોથી કોઈ ઉપાય મળતો નથી. પણ હવે આશા છે, હવે શક્યતા છે. હવે નિષ્ણાંતો તમારી સાથે છે અને એ પણ તમારા પોતાના શહેરમાં. સિક્કા કેમ્પ તારીખ 4 મે 2025 રવિવાર. સમય સવારે 9 થી 12. સ્થળ ડોક્ટર કિશનસિંહ જાડેજાની પાર્શ્વનાથ હોસ્પિટલ, દાવલસા પીરની દરગાહ સામે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક બાજુમાં, મેન રોડ, સિક્કા. લાલપુર કેમ્પ તારીખ 5 મે 2025 સોમવાર. સમય સવારે 9 થી 11. સ્થળ ડોક્ટર વિવેક પરમારની સુદર્શન આંખની હોસ્પિટલ, વિકાસ કોલોની સામે, લાલપુર. જામખંભાળિયા કેમ્પ તારીખ 11 મે 2025 રવિવાર. સમય સવારે 10 થી 12. સ્થળ ડોક્ટર સાગર ભૂતની શ્રી કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવાપરા શેરી નંબર 17, જોધપુર ગેટ પાસે, જામખંભાળિયા. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ સંપર્ક કરો. 95 123 94 852 0288 25 57 197. સિદ્ધિવિનાયક સમર્થ IVF, પહેલો માળ, સ્વાગત કોમ્પ્લેક્સ, માણેક સેન્ટરની બાજુમાં, પંડિત નહેરુ રોડ, અંબર સિનેમા રોડ, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર,
પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની સયાજી હોટેલમાં ગઈકાલે રવિવારે ભારતની ઇફીબાર CDS નામની કંપની અને દક્ષિણ કોરિયાની TN સોલ્યુશન નામની કંપનીએ સંયુક્ત રીતે એક સેમિનાર અને એક્ઝિબિશન યોજ્યું હતું. ભારત અને સાઉથ કોરિયાની એમ આ બંને કંપનીઓ દ્વારા ભારતમાં વિવિધ પ્રોડક્ટ માટેની સપ્લાય અને મેન્યુફેક્ચરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ પ્રોડક્ટનું ઉપસ્થિત મહેમાનો સરળતાથી નિહાળી શકે તે માટે એક ખાસ પ્રકારના ડિસ્પ્લેની વ્યવસ્થા જોવા મળી હતી. TN સોલ્યુશન સાઉથ કોરિયા અને ECDS ઇન્ડિયાનું આ સંયુક્ત સાહસ ભારત ઉપરાંત મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સાથે મળીને કામ કરી રહ્યું છે. 2025માં ભારત વ્યાપાર વિસ્તરણ હેઠળ TN સોલ્યુશન્સ અને ECDS ગુજરાત રાજ્ય માટે તેમના ઉત્પાદનો લોન્ચ કરવામાં આવ્યા છે, જેનો પ્રારંભ ગઈકાલે રવિવારે જામનગરમાં સયાજી હોટેલમાં યોજાયેલા સેમિનારથી કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જામનગરના વેપારીઓ, આર્કિટેક્ટ અને બિલ્ડરો સહિતના બિઝનેસમેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. TN સોલ્યુશન્સ કોરિયન કંપની છે. ઇફીબાર CDS દિલ્હી સ્થિત કંપની છે, જે સમગ્ર ભારત ઉપરાંત મિડલ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ એશિયામાં માર્કેટિંગ અને સેલ્સનું કામ સંભાળે છે. આ સેમિનારમાં ભારતની ઇફીબાર CDS કંપનીના ગુજરાત હેડ જીત વાયડાએ જણાવ્યું હતું કે સાઉથ કોરિયાની આ કંપનીની વિવિધ પ્રોડક્ટ જેવી કે ઘરના બારી અને દરવાજા પર લગાડવા માટે નેનો ફાઇબર મેશ ડસ્ટ હીટ સ્મોક પ્રૂફ છે, જે બારી દરવાજા મારફત ઘરમાં આવતા ધૂળ, રજ, ગરમી, પાણીની વાછટને રોકે છે. સૂર્યના હાનિકારક કિરણો UV અને IR ને ઘરમાં પ્રવેશતા રોકે છે. બહારની પ્રદૂષિત હવાને ફિલ્ટર કરે છે, જેથી ઘર અથવા ઓફિસમાં વાતાવરણ વધારે શુદ્ધ રહે છે અને પ્રમાણમાં ઠંડુ પણ રહે છે. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારના AC એર શિલ્ડ લોન્ચ થયા છે. એસીના માધ્યમથી આવતી હવાની રજને રોકે છે અને હવાને વધારે શુદ્ધ અને સ્વાસ્થ્યકારી બનાવે છે. અંદાજે 1 વર્ષ સુધી AC ફિલ્ટર સાફ કરવાની જરૂર નથી પડતી. એસીની લાઈફ, કાર્યક્ષમતા અને હવાની ગુણવત્તામાં વધારો કરે છે. આ ઉપરાંત જીત વાયડાએ ફાઇબર ટ્રી અંગે પણ વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે દિવાલ પર ફ્રેમ અથવા પેઇન્ટિંગના રૂપમાં આ વિશેષ ફ્રેમ લગાડવાથી હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષે છે, વાતાવરણને વધુ શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ રાખે છે. તે ઉપરાંત પર્યાવરણને સુરક્ષિત ઉત્પાદનો પ્રદાન કરવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ દૂર કરવા માટે ECDS ગ્રુપની આ પહેલ હેઠળ અમે ગર્વથી સપ્લાય અને મેન્યુફેક્ચરિંગ માટે ડોંગનામ રિયલાઇઝ કોરિયા અને ECDS ગ્રુપ ઇન્ડિયા સાથે સપ્લાય અને મેન્યુફેક્ચરિંગ માટે વિશિષ્ટ સંયુક્ત સાહસની જાહેરાત કરીએ છીએ. આ સાથે જ સાઉથ કોરિયાની આ કંપનીની વિવિધ પ્રોડક્ટનો પરિચય આપતા જીત વાયડાએ કહ્યું હતું કે પ્લાસ્ટિકની અવેજીમાં દરેક જગ્યાએ ઉપયોગ થઈ શકે તેવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે, જે બાયોડિગ્રેડેબલ હોવાથી અને તેમાં માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ પણ ન થતો હોવાથી પ્લાસ્ટિકના કારણે થતું પર્યાવરણનું નુકસાન રોકે છે. આ સેમિનારમાં કોરિયન ડેલિગેશનના મહાનુભાવો હ્યુમ સિક કિમ, ગ્વાન વુંગ યાંગ, સિયુંગ હુન લિમ, ચાંગ યુમ કિમ, બોગોન કિમ, વુસિયોક ચુંગ અને જોક્સિઓલ જીઓન ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભારતીય કંપનીના અધિકારીઓ તરીકે ઇફીબાના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ભારદ્વાજ તથા ગુજરાતના બ્રાન્ચ મેનેજર જીત વાયડા તેમજ સિનિયર એક્ઝિક્યુટિવ આશિષ ઓઝા ઉપરાંત આર્કિટેક્ટ એસોસિએશન ઓફ જામનગરના પ્રેસિડેન્ટ હાર્દિક દવે અને વાઇસ પ્રેસિડેન્ટ કલ્પેશ હડિયેલ, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા એસોસિએશનના સેક્રેટરી આશિષ આશા અને એસોસિએશનના અંદાજે 50 જેટલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારની સંપૂર્ણ ઇવેન્ટ મેનેજમેન્ટ અને કાર્યક્રમનું સંચાલન જામનગરના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને એનાઉન્સર બીમલ ઓઝાએ કર્યું હતું. આ સમગ્ર સેમિનાર અંગે કંપનીના એમડી રાજેશ ભારદ્વાજ અને ગુજરાત બ્રાન્ચ મેનેજર જીત વાયડા તેમજ જામનગરના હાર્દિક દવેએ આપેલી વિગતો પ્રસ્તુત છે. आज हमारे ग्रुप ECDS ग्रुप के 2 जॉइंट वेंचर्स के लॉन्च के प्रोग्राम को आज हमने सक्सेसफुली यहाँ जामनगर गुजरात में पूरा किया है. हमारा पहला जॉइंट वेंचर TN सॉल्यूशंस कोरिया के साथ में है, जिसके अंतर्गत हम क्लीन टेक टेक्नोलॉजी, नैनो फाइबर टेक्नोलॉजीज़ के हमने प्रोडक्ट को लॉन्च किया है. और दूसरे जॉइंट वेंचर CXP कोरिया डोंगनाम रियलाइज कंपनी के जॉइंट वेंचर के साथ में हमने यहाँ पर CXP के प्रोडक्ट जो कि एलिमिनेशन ऑफ माइक्रो प्लास्टिक्स के ऊपर काम करते हैं, वो हमने लॉन्च किया है. हम सभी अतिथिगण का और अपने कोरियन डेलीगेशन का आभार व्यक्त करते हैं कि उन्होंने अपनी पूर्ण उपस्थिति को यहाँ पर दर्ज कराया और इस इवेंट को बहुत ही एक अच्छी सक्सेस के रूप में आगे बढ़ने के लिए सभी ने सहयोग दिया. हमारे ग्रुप ECDS ग्रुप के जो विज़न है वो यूनाइटेड नेशंस के 18 जो सस्टेनेबल डेवलपमेंट इनिशिएटिव और जो ऑब्जेक्टिव हैं उनमें से हैं. और हमारे ग्रुप के विज़न में ये 2 प्रोजेक्ट को आज हमने लॉन्च किया है. हम प्रयास करेंगे कि हम आगे के और प्रोजेक्ट गुजरात में और पूरे भारतवर्ष में जो हमारी प्लानिंग है उसके तहत हम लॉन्च करें. અમે TN સોલ્યુશન્સ નામની સાઉથ કોરિયાની કંપનીની સાથે પાર્ટનરશિપ કરી અને કમ્પ્લીટલી ડસ્ટ પ્રૂફ નેનો ફાઇબર મેશનું લોન્ચિંગ આજરોજ કરેલું અને સાથે સાથે બીજી 3-4 પ્રોડક્ટ્સ જે પ્લાસ્ટિક રિલેટેડ પ્રોડક્ટ્સ છે જે પ્લાસ્ટિકની અવેજીમાં આપણે યુઝ કરી શકીએ એ પ્રોડક્ટ્સ પણ અમે લોકોએ લોન્ચ કરી. જ્યારે હું નેનો ફાઇબર મેશ વિશે વાત કરું તો માર્કેટમાં જનરલી મોસ્કીટો નેટ મળતી હોય છે, પણ લોકોને એ કનડગત થતી હોય છે કે ડસ્ટ, ધૂળ, માટી એ બધી વસ્તુઓ છતાં પણ રૂમની અંદર, ઘરની અંદર આવતી હોય છે. તો અમે લોકો એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે નેનો ફાઇબર મેશ, જે ઘરની અંદર આવતી ધૂળ, માટી, રજકણ, કોઈપણ જાતના સૂર્યના ભારે કિરણો, UV રેઝ, IR રેઝ અને હીટ એ બધી જ વસ્તુને અમારી મેશ રોકશે અને ઘરની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સની મીટરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટાડીને સારું એવું વાતાવરણ પ્રોવાઈડ કરશે અને સ્વચ્છ અને સાફ વાતાવરણ ઘરની અંદર રહે એવી અમારી મેશ છે જે અમે લોકો લોન્ચ કરી રહ્યા છીએ. અને સાથે સાથે એસીના ફિલ્ટર્સ, જે વારે એસીના ફિલ્ટર્સમાં ડસ્ટ જામી જતી હોય છે અને વારંવાર એને સાફ કરવી રહેતી હોય છે, તો અમે લોકો એક નવી નેનો ફાઇબરની શીટ બનાવી છે જે ફિલ્ટરની ઉપર લગાડતા વર્ષો સુધી એ ફિલ્ટર આપણે વારે સાફ ન કરવા પડે અને એસીની બહારથી આવતી હવા જે ઘરની અંદર આવતી હોય છે એમાં પણ ઘણા એરબોર્ન પાર્ટિકલ્સ રહેલા હોય છે જે નરી આંખે ન દેખાતા હોય, એ રજકણોને પણ આ શીટ રોકી લે છે. તો એસીનો યુઝ કરતા લોકોને ઘરની અંદર એ બધા જ રજકણોથી મુક્ત રાખી અને સ્વચ્છ રહે અને હેલ્ધી એટમોસ્ફિયર રહે ઘરની અંદર, એવો અમારા પ્રયત્ન માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. સાથે સાથે અમે લોકોએ ફાઇબર ટ્રી નામની એક પ્રોડક્ટ લોન્ચ કરી છે આજે, જે ઘરની અંદર તમે એઝ અ પેન્ટિંગ કે વોલમાં ડિઝાઇનર તરીકે રખાવી શકો. એ ફ્રેમ કરેલું મટીરિયલ આપણે ફોટો ફ્રેમ તરીકે લગાડી શકીએ અને એ પર સ્ક્વેર મીટર 5.6 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરે છે. અને એની અંદર એક નેટ પણ પ્રોવાઈડ કરીએ છીએ જે ડસ્ટને અને ડર્ટને એબ્ઝોર્બ કરી લેશે, ખેંચી લેશે, જેથી વાતાવરણની અંદર જે કામ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા એર પ્યોરિફાયર કરતા હોય એ અમે લોકો મફત ભાવે એક જ વારની કોસ્ટમાં લાઈફ ટાઈમ તમને સારું હેલ્પ રહી શકે એવી રીતે ફ્રેમ પ્રોવાઈડ કરીએ છીએ જે કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરે છે. અને
આ ફ્રેમ 5.6 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મટીરિયલ હવામાંથી એબ્ઝોર્બ કરે છે. સાથે સાથે અમે લોકોએ પ્લાસ્ટિકનું અવેજીમાં એક મટીરિયલ બનાવી રહ્યા છે. આ જે કપ હોય કે કોઈ પણ બ્રશ હોય કે કોમ્બ હોય અથવા તો કોઈપણ જાતના ડીશ હોય કે પ્લાન્ટેશનના બોક્સીસ હોય એ પ્લાસ્ટિકના મળતા હોય છે. તો એની અવેજીમાં અમે પોલિમર, વુડ અને વેક્સમાંથી મિક્સિંગ કરી અને એક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી રહ્યા છે. જે તમે પ્લાસ્ટિકની એમાં 0% માઇક્રોપ્લાસ્ટિક છે, 1% પ્લાસ્ટિકનો યુઝ અમે લોકો નથી કરી રહ્યા અને બિલકુલ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. તો એનું પણ લોન્ચિંગ આજે અમે જામનગર ખાતે કર્યું છે અને હવેથી જામનગર ખાતેથી અમે લોકો આખા ઇન્ડિયામાં આ વસ્તુઓ પ્રોવાઈડ કરવાના છીએ. આ પ્રોડક્ટ્સ અમારી લોન્ચિંગ કરી છે અમે. આજે ટીએન સોલ્યુશન ને ઇફીબાર, ટીએન સોલ્યુશન અને ઇફીબારનું જોઈન્ટ એડવેન્ચરનો આજે અમારા આર્કિટેક્ટ એસોસિએશન સાથેનો પ્રોગ્રામ હતો. હાલમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે તે રિડ્યુસ કરવા માટે આપણે શું પગલાં લઈ શકીએ, તેના માટે શું આપણે પબ્લિકલી આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે બાંધકામોમાં અને તેના રિડ્યુસ કરવા માટે શું ઉપયોગ થઈ શકે તેના માટેનો આ પ્રોગ્રામ હતો. કોરિયાથી લગભગ 7 થી 8 જણાની ટીમ આવેલી હતી અને હાલમાં આ પ્રોગ્રામના માધ્યમથી અમે બાંધકામના મટીરિયલોમાં શું ઉપયોગ કરી શકીએ તેનું અમને માર્ગદર્શન મળેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે જામનગરના જાણીતા નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી મુક્તિ મેળવવાનો 10 દિવસનો કેમ્પ ગત તારીખ 4 મેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો આજે સોમવારે 9મો દિવસ હતો, જેમાં ખંભાળિયા શહેર પંથકના સેંકડો લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને કંપનીઓ કંપનીની પ્રોડક્ટ બોડી પલ્સ નેક્સ્ટ મશીનની થેરાપીના કારણે પોતાના દુખાવાઓમાં રાહત અને મુક્તિ પ્રાપ્ત કરી છે. ગત શનિવારે ખંભાળિયા તાલુકા મથકે નગરપાલિકાના ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે યોજાયેલા હેલ્થ અવેરનેસ સેમિનારમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કંપનીઓ કંપનીના મશીનની તથા આ થેરાપીની પ્રશંસા કરી હતી. સંખ્યાબંધ લોકોએ જણાવ્યું હતું કે વિવિધ પ્રકારના દુખાવાઓ ઉપરાંત ઊંઘ ન આવવી જેવા રોગમાંથી પણ આ થેરાપીના કારણે રાહત અને મુક્તિ મળી છે. આ હેલ્થ અવેરનેસ સેમિનારનું દીપ પ્રાગટ્ય કંપનીઓ કંપનીના હેડ પોમીનભાઈ શાહ, ટ્રેનર હેડ મમતાબેન પરમાર, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર અને નમ્રતા વેલનેસ સેન્ટરના ડાયરેક્ટર જયેશભાઈ રૂપારેલિયા તથા સ્થાનિક આગેવાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ હેલ્થ અવેરનેસ કેમ્પમાં પોમીનભાઈ શાહ અને મમતાબેન પરમારે તથા નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ માનવ શરીરની તંદુરસ્તી અંગેનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ જોશી, મહામંત્રી હસુભાઈ ધોળકિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના આ હેલ્થ અવેરનેસ કેમ્પમાં કંપનીઓના મશીન અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી. કંપનીઓ કંપનીની પ્રોડક્ટ બોડી પલ્સ નેક્સ્ટ મશીન અંગે તેમજ શરીરના વિવિધ પ્રકારના દુખાવાઓમાંથી મુક્તિ મેળવવા માટે આ થેરાપી કેટલી અસરકારક છે વગેરે વિગતો લોકો સમક્ષ મૂકવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 10 દિવસના આ કેમ્પ દરમિયાન 9 દિવસની કામગીરીઓમાં સેંકડો લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને શરીરના વિવિધ પ્રકારના દુખાવાઓમાં રાહત મેળવી છે. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા આ કેમ્પ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. ખાસ કરીને જે લોકો શરીરના વિવિધ દુખાવાઓ ધરાવવા ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને થાઇરોઇડ જેવા પણ રોગો ધરાવતા હોય છે તેઓને કંપનીઓ કંપનીની આ બોડી પલ્સ નેક્સ્ટ મશીનની થેરાપીથી ખૂબ જ રાહત મળી રહી હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ કેમ્પમાં થેરાપીની સારવાર લેનાર વિવિધ લોકોએ પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા અને કંપનીઓ કંપનીના આ મશીનની તથા થેરાપીના વખાણ કર્યા હતા. કેમ્પનો 9 દિવસ લાભ લીધા બાદ ઘણા લોકોએ આ મશીનની કાયમી જરૂરિયાત સમજીને ગત શનિવારે કંપનીઓ કંપનીના બોડી પલ્સ નેક્સ્ટ મશીનનું ઘણા લોકોએ બુકિંગ કરાવ્યું હતું, જેમાંથી અનેક લોકોએ આ બોડી પલ્સ નેક્સ્ટ મશીનની ડિલિવરી પણ લઈ લીધી હતી. શનિવારે યોજાયેલા હેલ્થ અવેરનેસ સેમિનારમાં શબ્દોથી સ્વાગત જનરલ મેનેજર જલ્પાબેન પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નમ્રતા વેલનેસ સેન્ટરના તમામ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી. નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ પણ આ હેલ્થ અવેરનેસ સેમિનારની ઘણી માહિતી આપી હતી. આવતીકાલે મંગળવારે આ કેમ્પનો છેલ્લો દિવસ છે. ખંભાળિયા શહેર પંથકના લોકોએ થેરાપીથી થયેલા ફાયદા અંગેની ઘણી વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જામ ખંભાળિયા ખાતે નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા 10 દિવસનો દુખાવાથી મુક્તિ મેળવવાના કેમ્પનું આપણે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમે દુખાવાથી જે લોકો પીડિત હોય એવા લોકોને અમે આમંત્રણ આપેલું હતું અને જામ ખંભાળિયા માટે કહીએ ને કે ફર્સ્ટ ટાઈમ 10 દિવસ માટે દુખાવાથી મુક્તિ મેળવવાનો કેમ્પ અહીં આવેલો,
જેમાં અમે કોઈ પ્રકારની એ લોકોને દવા નથી આપેલી, કોઈ પ્રકારનું ઓપરેશનની કોઈ સલાહ નથી આપેલી. માત્ર ને માત્ર અમારી પાસે જે થેરાપીનું મશીન છે એમાં થેરાપી આપી અને લોકોના દુખાવામાં ઘણી બધી રાહત થઈ છે. અને આજે 7મો દિવસ છે આ કેમ્પનો અને 7મા દિવસે આપણે હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોમીન શાહ સર જે કંપનીઓના ગુજરાત હેડ છે એમને આપણે આમંત્રિત કરેલા હતા અને તે મુખ્ય મહેમાન તરીકે અહીં ઉપસ્થિત રહી. અહીંયા જે લોકો આવતા હતા 6 દિવસ દરમિયાન એ લોકોને આપણે આમંત્રણ આપેલું કે આ સેમિનાર તમે અટેન્ડ કરજો. અને આ સેમિનારનો મુખ્ય લક્ષ્ય આપણો એટલો જ હતો કે આપણે લોકો શરીરની જે વેલ્યુ કરવી જોઈએ એ વેલ્યુ નહોતા કરતા. ઘણા બધા લોકો ઇગ્નોર કરે, આપણે નાનામાં નાનો દુઃખ હોય એને આપણે ઇગ્નોર કરી દઈએ. આપ માનીએ કે આપણે ભાઈ નાનકડું પગ દુખે છે તો આપણે એને ઇગ્નોર કરતા હતા, પણ હવેથી આ લોકોએ સંકલ્પ એવો લીધો છે કે નહીં ભાઈ, અમને કાંઈ પણ નાનામાં નાની વાત આવશે તો અમે લોકો ડાયરેક્ટ એની ઉપર આપણે કહીને એક્શન લેશું. એની સાથે સાથે લોકોએ એ પણ કીધેલું કે ભાઈ હવેથી અમે લોકો શરીરની જે કિંમત છે કહીને ચંદનના લાકડાથી પણ હવે વધારે કિંમત કરીશું. કોલસો નથી માનવાનો, કોલસો જેવી કિંમત શરીરની નથી કરવાની, પણ ચંદનના લાકડા જેવી આપણે શરીરની કિંમત કરવાની છે. અને અહીંયાથી ઘણા બધા લોકોએ લાભ લીધો. ઘણા લોકોએ, તમને એમ પણ કહું કે ઘણા લોકોએ લાભ તો લીધો, એની સાથે સાથે લોકોનો એવો પણ પ્રતિસાદ હતો કે હજી કેમ્પના 10 દિવસ વધારી દો, આપણે આગળ એનું ડિસિઝન લેશું. આટલો પ્રતિસાદ મળ્યો અને જામખંભાળિયાની જનતાને ખૂબ ખૂબ આભાર. હું અહીં 7 દિવસથી આવું છું અને મને પગમાં દુખાવામાં અને સોજામાં પેલી ટીપ મારીને એનાથી પણ ઘણી રાહત દેખાણી અને મને થોડું ઘણું રાહત છે. ઘણા ટાઈમથી પગ દુખે છે પણ મને રાહત આવવાથી ઘણી થઈ છે. એમ આયોજન બહુ જ સરસ લાગ્યું છે. અહીંયા 10 દિવસ કેમ્પમાં બધે લાભ લીધો છે અને એનાથી ઘણાઓને ફાયદો થયો છે. બહોળી સંખ્યામાં કે અહીંયા કોઈ પણ માણસો અહીંયા હમાતા નહોતા, એટલા ભાઈઓએ લાભ લીધો છે ને લાભ લે છે. તો મને પણ આ કેમ્પમાં મેં લાભ લીધો છે. મને ઊંઘની ગોળી જે માનસિક હોય એ ખાતો હતો, જે આ થેરાપી લેવાથી મને ઊંઘ સાવ આવતી નથી, એ આવે છે. અને ખંભામાં પણ જે તકલીફ હતી તો એનાથી પણ મને ઘણો લાભ થયો છે. તો આપ સૌ પણ આ થેરાપીનો લાભ લેજો અને મશીન પણ ઘરે વસાવજો તો ઘણા બધા લોકો એનો લાભ લઈ શકશે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં શનિવારનું બ્લેકઆઉટ અને ભીડ તથા જીજી હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इंपॉर्टेंट है. द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका. मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी. शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं.
रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેર અને જિલ્લામાં શનિવારે રાત્રે 8 વાગ્યાથી રવિવારની સવારના 6 વાગ્યા સુધીનો બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા બાદ રદ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી જાહેરાત કરવામાં આવી હતી કે શનિવારે રાત્રે 11 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ રહેશે। તંત્ર દ્વારા બ્લેકઆઉટની આ જાહેરાત કરવામાં આવી ત્યારે શનિવારે સાંજે જામનગરના લોકોએ બિનજરૂરી રીતે ગભરાઈને અનાજ, કરિયાણું, ડેરી પ્રોડક્ટ, શાકભાજી, ફળો અને પેટ્રોલ ડીઝલ માટે દુકાનોથી માંડીને પેટ્રોલ પંપ સુધી ટોળાના સ્વરૂપમાં એકત્ર થઈને આડેધડ ખરીદીઓ કરી હતી અને વેપારીઓએ લોકોમાં ફેલાયેલા પેનિકનો ગેરલાભ લઈ લીધો હતો। આ ઉપરાંત શનિવારે રાત્રે 11 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટને કારણે રાતભર લોકો અંધારું અને મચ્છરને કારણે ખૂબ જ પરેશાન થયા હતા અને બ્લેકઆઉટ પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી હતી। જામનગર શહેર, જિલ્લા સહિત સર્વત્ર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગરની જીજી હોસ્પિટલ દ્વારા આજે 12મી મેથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। નવી મેડિકલ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પર રક્તદાતાઓ માટે બ્લડ ડોનેશન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે।
મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ વધુને વધુ લોકોને આ કેમ્પમાં જોડાઈ રક્તદાન કરવા માટે અપીલ કરી છે. આજે સોમવારે સવારથી જીજી હોસ્પિટલ ખાતે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને ખુદ તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી સહિતના રક્તદાતાઓએ રક્તદાન કરી આ કેમ્પનો પ્રારંભ કર્યો હતો. આ કેમ્પ અંગે ડોક્ટર દીપક તિવારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણા ત્યાં જે છે એના માટે આપણે ભેગા થયા છીએ અને બ્લડ ડોનેશન આપણે શરૂ કરી દીધું છે. આપ સૌ જાણો છો, રક્તદાન એક મહાદાન છે. આપણા દેશમાં જે આકસ્મિક પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં આપણે આ શરૂઆત કરી છે. સવારમાં બધા માટે આહ્વાન છે, દરેક જામનગરના નાગરિક આપ અહીંયા આવે અને રક્તદાન કરે અને આપણે બધા એક સાથે આપણે જરૂરિયાત કોઈ પણ પડે એના માટે પૂર્ણ તૈયાર થઈ જઈએ, સુસજ્જ થઈ જઈએ. મેડિકલ કોલેજ નવી બિલ્ડિંગમાં એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં આજે શરૂઆત થઈ ગઈ છે. સવારે 9 વાગ્યાથી દરરોજ પણ થશે, પણ આજે જ આપણે સૌથી વધારે આગ્રહ છે કે બધા લોકો યથાશક્તિ પૂર્ણ માત્રામાં આવીને અમારો બ્લડ કેમ્પને સંપૂર્ણ સફળ બનાવે. જામનગર અને રાજકોટ સહિત ગુજરાત તેમજ દેશભરના 32 એરપોર્ટ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા અને એમ જાહેર કરવામાં આવ્યું હતું કે 15મી મે સવારે 5:29 વાગ્યે ફરીથી આ તમામ એરપોર્ટ પર કોમર્શિયલ ફ્લાઇટનું આવાગમન શરૂ થશે. પરંતુ તે દરમિયાન ઉડ્ડયન સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સૂચનાઓ અનુસાર આજે 12મી મેના સવારે 10 વાગ્યાથી જામનગર અને રાજકોટ સહિતના ગુજરાત અને દેશભરના તમામ 32 બંધ એરપોર્ટ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે આ તમામ એરપોર્ટ પર હજુ પણ પોલીસ બંદોબસ્ત અગાઉની માફક ચાલુ રાખવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ચાલતી હતી, પરંતુ તેમાં યુદ્ધ વિરામ જાહેર થઈ ગયું છે એટલે હાલમાં સર્વત્ર શાંતિ જોવા મળે છે. તે દરમિયાન જામનગર શહેરમાં એસટી ડેપો ખાતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના સ્ટાફ દ્વારા ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ ચેકિંગ કાર્યવાહી દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ નજરે ચડી નથી. જામનગરમાં ઘણી ખાનગી શાળાઓ એવી છે જે રવિવારે અથવા રજાના દિવસે પણ શૈક્ષણિક કામગીરીઓ ચાલુ રાખે છે. આ અંગે જ્યારે મીડિયામાં અહેવાલો પ્રગટ થાય છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવે છે અને સંબંધિત શૈક્ષણિક સંસ્થાને નોટિસ આપવામાં આવી છે એ પ્રકારની જાહેરાત કરે છે. જોકે નોટિસની આવી જાહેરાત બાદ સંબંધિત શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી તે અંગેની કોઈ વિગતો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી નથી. આ પ્રકારનો બનાવ વધુ એક વખત બન્યો છે. જામનગરની મોદી સ્કૂલમાં રજાના દિવસે શૈક્ષણિક કામગીરી થતી હોવાનો વિવાદ ઉઠ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સ્કૂલના સંચાલકોની નીતિ રીતિ કાયમ વિવાદાસ્પદ રહી છે અને અવારનવાર આ સ્કૂલ શિક્ષણ વિભાગના નિયમોનો ઉલાળ્યો કરે છે. થોડા સમય પહેલા મોદી સ્કૂલ દ્વારા એક ધંધાકીય એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું હતું, ત્યારે પણ વિવાદ સર્જાયો હતો. આ ઉપરાંત એફઆરસીના નિયમો મુજબ ફી ન વસૂલવાના મામલે મોદી સ્કૂલ અને સરકાર વચ્ચે હાલમાં આ મુદ્દો છેક સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આમ સ્થાનિક તંત્રો અને સરકાર સામે વારંવાર વિવાદો ઊભા કરવાના મુદ્દે મોદી સ્કૂલ પંકાયેલી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે મોદી સ્કૂલને આ બાબતે નોટિસ આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ કેટલાક મીડિયાના માધ્યમથી એવું જાણવા મળેલ છે કે મોદી સ્કૂલ જામનગર હાલ વેકેશન હોવા છતાં પણ વિદ્યાર્થીઓને બોલાવી અને શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે. બોર્ડ દ્વારા વેકેશન છે એ જારી કરવામાં આવેલ છે, એટલે એ વેકેશન દરમિયાન કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય છે એ કરાવી શકાય નહીં. ઇવન જાહેર રજાના દિવસોમાં કે રવિવારના દિવસોમાં પણ કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરાવી શકાતું નથી. આજરોજ આ જે પણ માધ્યમથી સમાચાર મળેલા છે એને અનુસંધાને આજે શાળાને અત્રેથી નોટિસ પાઠવવામાં આવેલ છે અને આ અંગે આગળ નીતિ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે જ ટીમ ઇન્ડિયાના ટોચના ખેલાડી વિરાટ કોહલી પરિવાર સાથે રજા મનાવવા રવાના થયો હતો. તે મુંબઈ એરપોર્ટ પર પત્ની અનુષ્કા અને બંને બાળકો સાથે રવાના થયો તે પૂર્વે તેણે સ્મિથ સાથે તસવીરો ખેંચાવી હતી. સફેદ ટી શર્ટ અને બેસ્ટ ટ્રાઉઝરમાં સજ્જ વિરાટ અત્યંત હળવા મૂડમાં હતો. અનેક વખત તે એરપોર્ટ પર ગુપચુપ રવાના થાય છે. આ સમયે તેણે તસવીરો ખેંચાવી હતી અને લોકો સાથે હળવા મૂડમાં વાતચીત પણ કરી હતી. હજુ 2 કલાક પૂર્વે જ તેણે ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી હતી, પણ તેનો કોઈ સંકેત ચહેરા પર ન હતો. જોકે માનવામાં આવે છે કે આ તેનું મિની વેકેશન હશે.
IPL ફરી શરૂ થઈ રહી છે અને રોયલ ચેલેન્જર બેંગ્લોર ટોપ 2માં છે, તેથી તે ઝડપથી પરત ફરશે પણ બાદ નવી સિઝન સુધી વેકેશન માણશે. ટીમ ઇન્ડિયા જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જનાર છે. તે સમયે વિરાટ પ્રેક્ષક ગેલેરીમાં જોવા મળી શકે છે. ગઈકાલે રવિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર સહિત કુલ 19 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો સહિતના હજારો લોકો પરેશાન થયા છે. આ વાતાવરણના પલટાને કારણે જામનગર શહેર સહિતના પંથકમાં સામાન્યથી મધ્યમ પ્રકારનો પવન પણ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4-5 દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં કમોસમી છાંટા અને વરસાદનું વાતાવરણ જોવા મળે છે. આ દિવસો દરમિયાન ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં તેમજ કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેની સાથે સાથે જામનગર જિલ્લાના જામજોધપુર, લાલપુર અને ધ્રોલમાં પણ સામાન્ય કમોસમી વરસાદ નોંધાયો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો.
જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250 આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 85 વર્ષના માવજીભાઈ રામજીભાઈ પીસાવડિયાએ પોતાના મકાનના 3જા માળેથી જમ્પ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જામનગરના ઠેબા બાયપાસ પાસે રહેતા 27 વર્ષના નીરવ ભીખુભાઈ શુક્લાનું બેભાન બનીને પડી ગયા પછી સારવારમાં મૃત્યુ થયું છે. દ્વારકાના પોશિત્રામાં રહેતા રાધાબા બાલુભા જડિયાનું હાર્ટ એટેકથી મોત થયાની પોલીસમાં જાણકારી આપવામાં આવી છે. ઓખાના ડાલડા બંદરે નવસારી જિલ્લાના 50 વર્ષના રવિન્દ્રભાઈ હસમુખભાઈ ટંડેલ નામના માછીમારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની પોલીસમાં જાહેરાત થઈ છે. જામનગરમાં પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલની પુણ્યતિથિને અનુલક્ષીને 15મી મેએ લોહાણા મહાજનવાડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુરમાં રૂપાવટી નદીના કાંઠે રહેતા ભૂપતભાઈ કાનાભાઈ પડિયાએ પુત્રના લગ્ન પ્રસંગે ફટાકડા ફોડતા પોલીસે ભૂપતભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જામનગર ખંભાળિયા રોડ પર જાખર નજીક એક ટેન્કરમાંથી કોઈ કારમાં ડીઝલ ભરવામાં આવતું હતું, જે અંગે પોલીસ ફરિયાદ થઈ છે. જામનગરમાં સુમિત હરીશભાઈ ગંઢા અને આશીષ પ્રકાશભાઈ નંદા પર 4 શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ થઈ છે. પોલીસને બાતમી આપવાની શંકાના આધારે હુમલો થયાનું ફરિયાદમાં લખાવાયું છે. જામનગરના ASI તરુણ ચાવડા તથા સ્ટાફ દ્વારા શંકા ટેકરીના એક વિસ્તારમાં દારૂની બોટલ તથા ગ્લાસ કબજે કરવામાં આવ્યા ત્યારે કૈલાસ ગોહિલ નામના શખ્સે પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ કરી હતી. લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં ગંભીરસિંહ કરણસિંહ જાડેજાના મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો પડ્યો છે અને 2 મહિલા સહિત 6ની ધરપકડ થઈ છે. સ્વર્ગસ્થ બાબુલાલ ફૂલચંદ મહેતાના 89 વર્ષના પત્ની નીલમબેન તે સ્વર્ગસ્થ મુકેશભાઈ, હસમુખભાઈ, જીતેશભાઈ અને વિપુલભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઠમણું મંગળવારે સવારે 9:30 વાગ્યે મોટા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાન સાથે તણાવ અને યુદ્ધ વિરામ બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદી. વેપારની દુનિયાના 2 મોટા પ્રતિસ્પર્ધી અમેરિકા અને ચીન વચ્ચે થતું ટ્રેડ ડીલ દુનિયાભરમાં ખુશી. શેરબજારનો સેન્સેક્સ 2975 પોઈન્ટ ઉચકાતા રોકાણકારોની મૂડીમાં ₹16 લાખ કરોડનો વધારો.
દક્ષિણ કોરિયા અને ભારતની કંપની વચ્ચે વિશિષ્ટ ઉત્પાદનો માટે કરાર. જામનગરમાં યોજાતો પ્રથમ સેમિનાર. જામખંભાળિયામાં હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરતું જામનગરનું ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.